ગુજરાતમાં આપનું સ્વાગત છે। થરાદ ટાઉનમાં મોટરસાયકલ પર સવાર ઇસમો પાસેથી માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ સહિતના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી થરાદ પોલીસ। થરાદ વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સઘન અને ચુસ્ત વાહન ચેકિંગ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવાની એમઓએ એટી પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર થરાદ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો સામે થરાદ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન વાહન ચેકિંગ કરી રહેલા હતા। તે દરમિયાન બાતમી હકીકતના આધારે એક મોટરસાયકલ નંબર CC08DQ8105નું પકડી પાડી તેના ઉપર સવાર ચાલક સહિતના બંને ઇસમોને મોટરસાયકલ સાથે પકડી માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સનું કુલ ચોખ્ખું વજન 2.320 ગ્રામ જેની કિંમત ₹6,960 તથા મોબાઈલ નંગ 2 કિંમત ₹25,000 તથા એક મોટરસાયકલ કિંમત ₹50,000 એમ મળી કુલ કિંમત ₹81,960નો મુદ્દામાલ સાથે બે ઇસમોને મોટરસાયકલ સાથે પકડી એનડીપી એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી કરેલ અને ગુજરાત સરકારના એનડીપીએસ એક્ટ લગત ઝીરો ટોલરન્સની નીતિ અંતર્ગત કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે। મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવથરા ચિંતન તેરૈયા સાહેબની ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અન્વયે તમામ પોલીસ સ્ટાફને સૂચના આપવામાં આવેલી, જે અનુસંધાને થરાદ જે ટાઉન બીટના ઇન્ચાર્જ છે તેમને ખાનગી રાય હકીકત મળેલી કે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે ઇસમો ડ્રગ્સનું વેચાણ કરવા માટે આવે છે, જે અનુસંધાને વોચ રાખી તેઓને પકડી પાડવામાં આવે છે। તેઓની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ 2.320 ગ્રામ કે જેની કિંમત છે ₹6,960, કુલ મુદ્દામાલ 81,960નો કબજે કરવામાં આવે છે। જે ઇસમો છે સુજલ યાસીનભાઈ સિપાઈ રહે ગોરાવાસ તાલુકો થરાદના છે, બીજા ઇસમ છે સાહિલ ગનીભાઈ ગાંચી જે પંચવટી થરાદના છે। બંને ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી એનડીપીએસ લગતનો કેસ કરવામાં આવેલો છે, તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે। ગુનો રજીસ્ટર કર્યા બાદ સદરુ જે મુદ્દામાલ છે ક્યાંથી લાવેલા અને ક્યાં આપવાનું તેના માટે એસઓજીપીઆઈ એજી રબારી સાહેબની આગળની તપાસ આપવામાં આવેલી છે। અને હું આપ સૌના માધ્યમથી જે આવી અનિચ્છનીય પ્રવૃત્તિ કરતા ઇસમો છે તેમને જણાવવા માંગુ છે કે એસપી સાહેબનો સ્પષ્ટ સંદેશ છે કે આવું જો કરતા હોય તો સુધરી જાઓ, નહીંતર કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે। સાહેબ, આ ગુનેગાર ઉપર કોઈ અગાઉ કેસ દાખલ થયેલો? ના, વિરુદ્ધમાં હાલ તપાસ ચાલુમાં છે।